અંકલેશ્વરના અંદાળા ગામની ખોડિયાર નગરમાં મકાન A38માં રહેતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા, જે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાની કુંડી તોડી મકાનમાં પ્રવેશ કર્યો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2000 અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. તેઓ ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન પાડોશીએ ચોરી અંગેની જાણ કરી. આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા. તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો. આશુતોષ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1,50,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 2000ની ચોરીનો ગુનો નોંધી तस्करों पगेरू मेड़ववानी कवायत हाथ धरी है। मेरा नाम आशुतोष पांडे है। मैं अहमदाबाद अपनी बहन के यहाँ पे गया हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत 1,52,380 रुपये थे वो चोरी हो चुके थे, जिसकी कंप्लेन और FIR मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है। धर्मेश पटेल, RN न्यूज़, अंकलेश्वर।